મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર છેલ્લા મિત્રો 6 કલાકનું મેપ આ સિચ્યુએશન જોઈ શકો છો કે કઈ રીતે ભેજ છે હવે મિત્રો ગુજરાત તરફ આવી રહ્યો છે। ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે। ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતમાં 50 તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ 1.5 ઇંચ સુધીનો પડ્યો। એનાથી વધારે વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો નથી। દક્ષિણ ગુજરાતના લગભગ દરેક તાલુકાની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યો। જોકે મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બની રહેલું વાવાઝોડું અને દિલ્હી તરફથી મિત્રો ખાસ કરીને રિટર્ન આવી રહેલું વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આગામી મિત્રો જોવા જઈએ તો 7, 8, 9 અને 10 તારીખે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સિસ્ટમ છે ગુજરાત ઉપર આવી રહી છે, તેને હિસાબે જ મિત્રો આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છે કે ગુજરાતની અંદર ફરી વખત વરસાદને લઈને આગાહી છે। તો 8 થી 10 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાની અંદર અને કેવો વરસાદ પડશે, પવનની ઝડપ છે કેવી રહેવાની છે, તેમજ મિત્રો આગામી 15 દિવસ કેવા રહેશે, બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડું શું ગુજરાતની અંદર પહોંચી જશે, ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે નહીં, તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। આજની જે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા, ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક મિત્રો ઘારિયા ભેજવાળા પવનો જોવા જઈએ તો ગુજરાતની અંદર આજથી જ ધીમે ધીમે વરસાદને લઈને વધતી જશે, તીવ્રતા વધતી જશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશની બોર્ડરવાળા જિલ્લા એટલે કે દાહોદ, ગોધરા, અરવલ્લીની અંદર આજે થોડીક મિત્રો વધારે વરસાદની શક્યતા જોવા મળી, એટલે કે આ વિસ્તારોની અંદર થોડોક વધારે વરસાદ જોવા મળશે। ગઈકાલ સુધી 1 અને 1.5 ઇંચ સુધીમાં અટકી જતો હતો, આજે મિત્રો 2-3 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે, પણ સંપૂર્ણ ગુજરાતની મિત્રો અહીંયા વાત નથી, ઓનલી ફોર મિત્રો ખાસ કરીને દાહોદ, ગોધરા સહિતના દક્ષિણ ગુજરાતની વાત છે। આ સિવાય તમે જોઈ શકો છો 8 તારીખની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ છે આવી રહી છે, જેને લઈને 8 તારીખથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે। અહીંયા તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે એ છેક મિત્રો અડધા ગુજરાતને મિત્રો કવર કરી લેશે, જેને હિસાબે જ ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પવનની ઝડપ કેવી રહેશે અહીંયા તમને મિત્રો જણાવી દેવી, પવનો અને વાદળ ઢગવાળું વાતાવરણ રહેશે કે નહીં તમે જોઈ શકો છો। તો 8 તારીખે વરસાદને લઈને આગાહી હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે, કચ્છના ભાગો છે, આ વિસ્તારોમાં પણ ઢગવાળું વાતાવરણ રહેશે અને ભારે અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, ખેડા, ગાંધીનગરના સહિતના ભાગો છે, આ ભાગોની અંદર 8 તારીખથી જ વરસાદની શરૂઆત થઈ જશે અને 3 દિવસ સુધી 8, 9 અને 10 3 દિવસ સુધી આ સિસ્ટમની અસર છે એ રહેવાની છે। અહીંયા મિત્રો પવનની ઝડપ પણ તમને બતાવી દેવી, જેથી તમને ખ્યાલ આવે જ્યાં જ્યાં પવનની ઝડપ પીળો ભાગ હશે ત્યાં ત્યાં મિત્રો આ સિસ્ટમની અસર છે ખૂબ જ ઓછી થતી હોય છે। તો અહીંયા તમે જોઈશો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠે મિત્રો આ સિસ્ટમની અસર ઓછી થશે, જેને લઈને ત્યાં મિત્રો હળવા ઝાપટા જોવા મળી શકે છે। પવનની ઝડપ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડીક વધારે છે અને છેક મિત્રો ઊંડે સુધી એટલે કે દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત સુધી, ઉત્તર ગુજરાત સુધી જોવા મળી રહેશે દરિયાકાંઠાની। તો આ વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો એક બીજી મોટી અપડેટ એ હતી કે બંગાળની ખાડીની અંદર 13 તારીખે એટલે કે 10 તારીખની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ બની રહ્યું છે। પહેલાં કેવું બનતું કે જે 10 તારીખની અંદર બને તો 12, 13, 14 તારીખ સુધીની અંદર આ વાવાઝોડું છે ગુજરાત સુધી પહોંચી આવતું હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું 17 તારીખ થયા છતાં પણ ત્યાંને ત્યાં સ્થિર છે અને ગુજરાત તરફ
આવવાનું નામ પણ લેતું નથી. અહીં તમે જોઈ શકો છો ત્યાં ને ત્યાં સ્થિર છે અને તેને લઈને જ મિત્રો ગુજરાતની અંદર આગામી સમયમાં કોઈ પણ વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી જોવા નથી મળી, કારણ કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની નથી અને ખાસ કરીને જે બને છે એ પણ ઉપલા લેવલ, એટલે કે જ્યાં સુધી દક્ષિણ ચીનના દરિયાની અંદર આવી રીતે નીચલા લેવલે સાયક્લોન ઉપરાઉપરી નહીં બને ત્યાં સુધી બંગાળની ખાડીની અંદર પણ મોટા વાવાઝોડા નહીં બને. અહીંયા તમે જોઈ શકો આવી જે પેટર્ન બને, એટલે કે અહીંથી વાવાઝોડું છે મિત્રો આગળ વધે, ફરી પાછું બને, અહીંથી આ વાવાઝોડું આ બને, એટલે કે એક સાથે 3-4 વાવાઝોડા બને ત્યારે જ મિત્રો જે વાવાઝોડું છે એ ગુજરાત ઉપર આવતું હોય છે. અહીંયા તમે અત્યારે હાલ જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડા બની રહ્યા છે એક સાથે મિત્રો તમે જોઈ શકો છો 4 વાવાઝોડા છે, પરંતુ આ વાવાઝોડા તમામ ભેજ છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીન બાજુ લઈ જાય છે અને આ વખતે અલ નીનોની અસરને કારણે જે ભેજ અહીંયા તમે જોઈ શકો જે ભેજ નીચલા લેવલેથી સતત મિત્રો આવવો જોઈએ તે પણ ઘટી રહ્યો છે. હાલ પણ મિત્રો ભારતની અંદર જે ભેજ આવી રહ્યો છે તે મિત્રો ઓનલી ફોર હિન્દ મહાસાગર ઉપરથી જ આવી રહ્યું છે, એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એટલા વિસ્તારમાંથીના જ ભેજને કારણે જે ભારતની અંદર વરસાદ આવે, છતાં પણ મિત્રો ધાર્યા કરતાં વધુ સારામાં સારો વરસાદ આવ્યો છે, જે ગુજરાત સહિત ભારત માટે ખૂબ જ લકની બાબત કહેવાય. જો કે આમ તો જોવા જઈએ તો ભારતના ઘણા ભાગો છે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના રાજસ્થાનના ભાગો છે, આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે, પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી જોવા જઈએ તો 55થી 60% વરસાદ પડી ગયો છે, જે પણ એક સારી બાબત કહેવાય. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.